મેં કહેલું ને બહુ સારા માણસ હશે બેના પણ તોય તું બીજો ઓપ્શન સાંભળી લે માર ભાઈ. તું આ સાયકલ લઈને આવે છે ને એ તો અમને જરાય નહીં ગમતું. બેના તું આને તને ડ્રાઇવિંગ તો આવડે છે ને? એકદમ નવું મોડલ છે 22 નું. બેના ચાવી હાલ. હવે તું બધા પુરાવા અમને આલ દે અને ગાડીની ચાવી લઈ લે અને ફિટ્ટુસ કરી દે. જો હં? ખાલી અમારી સાથે રમત રમીશ નહીં. ચૂપચાપ એ બધા પુરાવા મને આપી દે અને શાંતિથી જીવ. લાવે પુરાવા આપી દે મને. જલ્દી આપ. શાંતિથી જીવ એવું કહી દેવાથી શાંતિથી જીવાય ભાનુમતી? જો તારે બધા જ પુરાવા જોઈતા હોય તો બહુ પૈસા થશે. હં. કેટલા? એક મિનિટ રમેશ, તું સાંભળતો નહીં હો. એવું બોલવાનું હું જરૂર છે બેના? પાછલા 1 મહિનામાં 1.5 કરોડ રૂપિયા જશે અને પાછા 30 લાખ રૂપિયા ઓલા સુલતાન પર પરમ દિવસે જ ઉડાયા છે. કેટલા જોઈએ છે તારે? ઓહ. 5 લાખ, 10 લાખ, 20 લાખ જોઈતા હોય તો પણ આપી દઈશ. પણ તારે એ બધા પુરાવા અત્યારે જ મને આપી દેવાના છે. કેટલા જોઈએ છે બોલ? 5. હમ? ચામાચીડિયાને મેલમાં રાખો તો ઊંધો થઈને જ લબડે. ઉપર 5 રૂપિયાનો હમણાં હાલ દઉં તને. ચોથ જે અમારા ખિસ્સામાં જતા. 5 કરોડ. વોટ? મને 5 કરોડ જોઈએ છે. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? આટલા પૈસા કેવી રીતે માંગી શકે? જો મેટર આટલી મોટી હોય તો અમાઉન્ટ પણ મોટી જ હોય ને ભાનુમતી. હવે બોલ, આપીશ કે નહીં? એક અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા કરી રાખજે. નહીં તો મેં જે ગોઠવણ કરી રાખી છે એનું પરિણામ બહુ ભારે પડી જશે. વ્યવસ્થા થઈ જાય એટલે કહી દેજે ભાનુમતી, હું જાઉં છું. એ મફતચંદ, તારી ઓકાત 5 રૂપિયાની છે, મારી નહીં. હું બેના સાયકલમાં 5 રૂપિયાની હવા પુરાઈને આવ્યો 5 કરોડ માંગીને જતો રહ્યો બેના. એ બદમાશ, જમી લે. જાનવી, આ જમ્યો કે નહીં બરાબર? અનન્યા, શું થયું? હું ક્યારનો જોઉં છું તું વારંવાર દરવાજા તરફ જોઈ રહી છે. કોઈ આવવાનું છે કે શું? હે? અનન્યા, કોઈ આવવાનું છે બેટા? એવું કંઈ જ નથી. બહારનું વાતાવરણ બહુ જ સરસ લાગે છે એટલે જોઈ રહી છું. સો કુલ. શું થયું? બધા આવી રીતે કેમ જોઈ રહ્યા છો? શું થયું છે તને? બહાર કેટલો તડકો છે અને તું સો કુલ કરી રહી છે. તમને એવું લાગતું હશે પણ મને કુલ લાગે છે.